ગત તારીખ 29/10/2025ના રોજ રાજકોટ શહેરના મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ પાસે પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગના બનાવ બનેલ હતો. આ બાબતે પોલીસ ફરિયાદી બની અને આ લગત ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતો. આ ગુનાની તપાસ એસઓજી રાજકોટ શહેર એસઓજી પીઆઈ SM જાડેજાના ચલાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં આ ગુનામાં 36 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે. માનનીય સીપી સર, માનનીય એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સરે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલો જાવેદભાઈ જુણેજાને પકડવાની સૂચના કરેલ હોય, જેના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ આ આરોપીઓને પકડવા માટે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સતત પ્રયત્નશીલ હતી. પણ આ આરોપી ખૂબ જ શાતિર હતો. તે અરાઉન્ડ 90 જેટલા દિવસોમાં 3 મહિના જેટલા દિવસોમાં સતત પોતાનો રહેઠાણ બદલતો હતો અને ફોનનો પણ ઉપયોગ નહીવત જ કરતો હતો. પરંતુ એક રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ પીઆઈ SM જાડેજાઓને એક ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે આ આરોપી સમીર ઉર્ફે સંજલો જાવેદભાઈ જુણેજાને અને તેના એક સાગરીત દિલાવર મોહમ્મદભાઈ ખલીફાને પકડવામાં આવેલ છે અને તેમને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ આરોપીઓ વિરુદ્ધ રાજકોટના અલગ અલગ પોસ્ટેમાં મારામારી, રાયોટિંગ, અટેમ્પ્ટ ટુ મર્ડર, આર્મ્સ એક્ટ તથા ગુજસીટોક જેવા કુલ 9 ગુના નોંધાયેલ છે. મેં અગાઉ કીધું એમ અને આરોપીએ પોતે પ્રાથમિક પૂછપરછમાં પણ કીધેલ છે કે પોતે આ 3 મહિનામાં લગભગ 23 જેટલા રહેઠાણો બદલાય છે, જેમાં છે રાજકોટ, મોરબી, યુપી, બિહાર, અમદાવાદ, દમણ, ધોરાજી, મુંબઈ, સાસણ, ઉદયપુર, તામિલનાડુ અને કડી ને ગોંડલ. આમ આ આરોપી સતત પોતાના રહેઠાણ બદલતો હતો અને આ ઉપરાંત રાજકોટમાં પણ 2 થી 3 વખત આવી ગયેલો હતો. પણ જ્યારે રાજકોટમાં આવતો ત્યારે પોલીસથી બચવા માટે પોતે મહિલાના વેશમાં અને બુરખો પહેરીને પોલીસથી બચવા માટે આવતો.